પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે પાટણ રેલવે ગરનાળા પાસે પમ્પિંગ સ્ટેશનની મોટરો બંધ કરેલ હોવાના કારણે ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનના બંને કૂવા ભરાઈ જવા પામ્યા હતા, જેના કારણે રેલવે ગરનાળાની બહારના ભાગે આવેલ મીટર હાઉસની સામેની ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાઈ રહી હતી. ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાવવાના કારણે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર રેલાયા હતા. આ જાહેર રસ્તો પાટણનો પ્રવેશદ્વાર છે. પાટણમાં આવતા અને બહાર નીકળતા તમામ રાહદારીઓ અને વાહન ચાલકોને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણીના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર થઈ રેલવે ગરનાળામાંથી પસાર થઈ રેલવે ગરનાળાની વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન મારફત એના ગંદા પાણી આનંદ સરોવર સુધી પહોંચી જાય છે. આનંદ સરોવરમાં પણ ભૂગર્ભ ગટરના ગંદા પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. પાટણ નગરપાલિકાની બેદરકારીને કારણે પાટણ રેલવે ગરનાળા પમ્પિંગ સ્ટેશનમાં 2 જ મોટરો ચાલુ છે, જેના કારણે બંને કૂવા ભૂગર્ભના ભરેલા છે અને ભૂગર્ભના કૂવા ભરાવાથી પાછળની બાજુએ જ્યાંથી પાણીનો આવરો હોય તેની ચેમ્બરો રહી ભૂગર્ભ ગટરની એ ચેમ્બરો ઉભરાવાના કારણે અત્યારે જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના પાણી રેલાઈ રહ્યા. પાણી રેલાવાના કારણે રેલવે ગરનાળાની વરસાદી પાણીની લાઇનમાં જાય છે અને એના દ્વારા આનંદ સરોવર જાય છે, જેના કારણે આનંદ સરોવરનું ગંદકીનું સામ્રાજ્ય થયું છે. ખરેખર નગરપાલિકાએ આ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું ત્યારે 5 સ્પેરમાં મોટરો આપેલી, 4 ચાલુ રહે અને 1 મોટર સ્પેરમાં રહે. એની જગ્યાએ અત્યારે 3 મોટરો બંધ છે અને 2 જ મોટરો ચાલુ, જેના કારણે કૂવો ભરાઈ ગયો હોય તો નગરપાલિકા સત્વરે જાગે અને આ મોટરોનું કામ ચાલુ કરાવી અને લોકોને જે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા છે તેમાંથી બહાર લાવે અને જાહેર રસ્તા ઉપર જે અત્યારે ચોરીપુરા વાયરસ ચાલી રહ્યો તો આ જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના પાણી રેલાય છે, જેનાથી મચ્છરો ઉત્પન્ન થયો અને આ વાયરસ ફેલાવવાની પૂરેપૂરી શક્યતાઓ તો ત્યાં પાવડરનો પણ છંટકાવ કરે, દવાનો પણ છંટકાવ કરે. નગરપાલિકા ઘોર નિંદ્રામાંથી જાગી અને પ્રજાને રાહત આપે એવી પાટણ શહેર કોંગ્રેસ વતી મારી માગણી છે.